ત્યારે જોયું તો ત્યારે પપ્પાએ અમને કીધું હતું કે આવી બધી વસ્તુઓ ભૂખ લાગી છે? ભૂખ તો ક્યારે લાગી છે? એક આમ સ્મેલ આવે છે મસ્ત મસ્ત, નથી આવતી, सर्दी જેવું। विराली और जागू दोनों जा रहे हॉस्पिटल के लिए। मारने का नहीं अभी ऐसा। क्यों ऐसे लंघा गए हो? કે અમે ડબ્બામાં ભરેલી હતી, ડબ્બાની અંદર કે તમે એસિડ નાખો, હળગાવો તોય કે મરતી નહોતી। पर तू आयो એટલે રોકાણો। यादों का जो चुंबक था उसका अभी रिनेम हो चुका है। हेलो जी, हेलो, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मजे में हैं और मॉर्निंग के अभी बजे हुए हैं 8:15। इसी के साथ इस बढ़िया से ब्लॉग की हम शुरुआत करते हैं। और देखिए यहाँ पर पानिया भाई अभी आराम फरमा रहे हैं और वैसे सनबाथ ले रहे हैं, बहुत ही मस्त मस्त। अभी नाश्ता पानी हो गया है उसका, बहुत ही बढ़िया बढ़िया सा विटामिन यहाँ पर आ रहा है और विटामिन यहाँ से ले रहे हैं। धूप बड़ी बढ़िया बढ़िया सारे एम तो जागो શિયાળામાં બહુ સરસ અહીંયા એને મજા આવશે હે। શિયાળામાં હવે થોડાક ટાઈમ છે હવે। હા, જો હેડકી આવે છે અત્યારમાં, હેડકી આવે છે, કોણ સંભાળે છે? અને બા પહોંચી ગયા છે ને બા યાદ કરતા હશે। जो 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 तो चलिए चलिए, अभी बहुत ही मस्त प्यारी सी चीज है। वैसे जागू ब्रेकफास्ट કરી લીધો કે બાકી છે? ખાઈ લીધું મેં। ખાઈ લીધું છે? અચ્છા, વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। જો ભાઈ જોવે છે એક દર હા મુકા કો મામા શું બોલે છે કે મામા શું બોલે છે? મામા લઈ આવે છે ગાંઠિયા, એટલે ખાવા છે ગાંઠિયા એમ કે છે। ગાંઠિયા ખાવા છે? કેમ મારે ખાવા છે ગાંઠિયા? ગાંઠિયા ખાવા છે? આ જો મોઢું છે ને મોઢું, આંખ તો એક ધારે રાખે, મટકો નથી મારતો મટકો। તો જઈએ જસ્ટ ના નીચે। વિરાલી શું કરે? વિરાલી તો અહીંયા લાગે છે બધું સાફ સફાઈ કરે। વિરાલી વેરી ગુડ મોર્નિંગ। વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છે બધાય? એકદમ મોજમાં। તો વાંધો નહીં, હાલો ભૂખ લાગી છે? હાલો કચા બધા કરવા। ના ના એ નથી કરવું। હે વિરાલી, હો, ભૂખ લાગી છે? ભૂખ તો ક્યારે લાગી છે? એક આમ સ્મેલ આવે છે સ્મેલ મસ્ત હજી મસ્ત, નથી આવતી, શરદી નથી આવતી, જેવું, શરદી એટલે જેવું। છે। તો નીચે આવો તો આવે ફટાફટ। કેમ શું છે? ગાંઠિયા વણેલા। વણેલા, ઓહો, હું વાત છે। એની સાથે જલેબી। જલેબી નથી લાવ્યો તો? જો કે જલેબી તો આપણે નો એટલું બધું ભાવે, પણ મમ્મીને બહુ ભાવે એટલે એના માટે, જલેબી લાવ્યા તો। કારણ કે હું ઓલવેઝ જ્યારે પણ ગાંઠિયા લાવું ને ત્યારે જલેબી લાવવી જ પડે। જેમ મમ્મીને એટલે ભાવે અને નાનીને ભાવે છે, આપણે બહાર ને તરવડા એને જલેબી એટલી ભાવે। એની હાટું તમે કાંઈ ન લઈ જાઓ ને, કાંઈ નહીં, ગમે ત્યારે જાવ ને મળવા એટલે હું જલેબી લઈ જાઉં। જલેબી લઈ જાઉં એટલે મોજમાં આવી જાય। છે જ ને, આપણે કંઈક ભાવતી વસ્તુ મળે તો આપણે તો? કેમ મોજમાં આવે। અત્યારમાં જોઈ ને ગાંઠિયા બહુ ભાવ, ગાંઠિયા તો કેમ ને ગાંઠિયા આવી ગયા। તો હાલો હાલો ફટાફટ, જો હવે સ્મેલ આવવા મળી, મમ્મીએ ખોલી દીધું છે તો પછી ગાંઠિયા ઠરી જાય છે, હવે ભલે પડ્યું એમને। બે જ મિનિટમાં હું, હાલો। ઓકે ઓકે ચલો આવો, ઓપનિંગ કરો ખાલી, ઓપનિંગ કરીએ। ઓકે ઓકે ચલો જઈએ નીચે। તો અત્યારે પપ્પા છે કે મમ્મી? પપ્પા ગયા, જો પપ્પા તો હમણાં જતા હતા, પેલા તો મળી લઈએ। પપ્પા વેરી ગુડ મોર્નિંગ। બોલો બોલો। તમે તો ભાખરી ખાઈને આગળ નીકળતા હતા ને પપ્પા? તો પણ તું આવ્યો એટલે રોકાણો। ગાંઠિયા થોડા ખાઈ લે ને। દવા ગાંઠિયા ગરમા ગરમ ખાઈ લો। મમ્મી વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। હાલો બધા ગાંઠિયા જલેબી ખાવા। તારી ના જો, એક તો તારા માટે સ્પેશિયલ અત્યારમાં બનાવ રહી હો, મેં કીધું જલેબી। હા મેં કીધું બનાવી દો, થોડીક વાર ભલે લાગતી, અને ગાંઠિયા મસ્ત મજાના આવી ગયા છે। સાથે જો આવી ગઈ છે કઢી, એની સાથે સંભારો, એની સાથે આ ગ્રીન ચટણી અને આ મરચા અને આ સંભારો છે। આ બધા આટલી આઈટમ્સ આવી છે, બોલો। સંભારો નાખવામાં। હા હા, તો મસ્ત મજાના ગાંઠિયા આવી ગયા છે। હમણાં બેસી જઈએ જમવા માટેથી। વિરાલી આવે જસ્ટ નીચે, એક બે મિનિટ જેવું વાર લાગશે। હા હવે સ્મેલ આવી બહુ સારી। આવી હાલો હવે નકર બહુ સ્મેલ આવી, પીલાની સ્મેલ આવે। તો પછી આવી જાવ, હાલો નીચે। લાવો તો આવો આવો ફટાફટ હાલો। મસ્ત મજાનો બ્રેકફાસ્ટ અત્યારમાં કરી લઈએ ગાંઠિયાનો, કારણ કે ઘણા દિવસ પછી આજે ખાઈ રહ્યા છીએ, એટલા માટે થઈને વણેલા ગાંઠિયા કોના કોના સ્પેશિयल છે, કોને કોને ભાવે છે, કમેન્ટ જરૂરથી કરજો। यहाँ पर बजे अभी 9:45 और बा अभी यहाँ पर गांठिया खा रहे, ब्रेकफास्ट कर रहे, क्योंकि आज के दिन क्या होता है कि अभी कॉल आ रहा है। जस्ट मैं आपको बात बता दूं कि आज के दिन क्या होता है कि जो बाघ जैसी एज वाले हैं, मतलब कि हमारे जो पूर्वज होते हैं उसमें होते हैं वुमेन्स, तो उन लोगों का आज श्राद्ध होता है। तो आज हमारे मतलब कि पप्पा के दादी जो थे उनका श्राद्ध है, तो उस वजह से बा को मॉर्निंग में नाश्ता नहीं करना था। श्राद्ध अर्पण करने के बाद वो नाश्ता कर सकते, तो इसीलिए बा अभी नाश्ता करे। और साथ ही में अभी विराली और जागू दोनों जा रहे हैं हॉस्पिटल के लिए, क्योंकि जागू को थोड़ा बहुत चेकअप करवाना है। इसीलिए बेबी एकदम बढ़िया है, बहुत ही बढ़िया मस्त है, लेकिन जागू को अभी थोड़ा बहुत चेकअप है, तो रूटीन चेकअप है, सो उस वजह से वो जा रहे हैं। तो अभी उबर वाले भाई का कॉल आ रहा है, तो फिर अभी विराली और जागू नीचे है, तब उनको मिलते हैं। अच्छा, विराली और जागू हो गए रेडी? यस, अभी हम जा रहे हैं, रूटीन चेकअप है ना, तो अभी मैं और दीदी जा रहे हैं। यस यस यस, ओला आ गई है, देखिए। अभी भाई हमारे भाई भाई को अभी आपको संभालना है। वो तो हम संभाल लेंगे, हाँ। वो सोए रहेगा, अब उसकी कोई दिक्कत नहीं, हाँ, क्योंकि वो उसका तो जो भी था खाना वो सब पीना कुछ, खाना पीना सब कुछ मतलब कंप्लीट हो फ्रीडम, गया है। खाली पेट हो गया हाँ। और खाना भी हो गया, मतलब मतलब वो जागने वाला नहीं है, कैसा लगता जागने है? वाला नहीं है, तो आप Yes. जाइए और जो रूटीन चेकअप है वो बता के फिर वापस आइए, ठीक है ना? चलिए चलिए।
હા તો જસ્ટ નાવ અત્યારે જો અશોક મામાને ત્યાંથી આવી હતી ફૂંકણી અને ફૂંકણી સ્પેશિયલી મગાવી તેનું કારણ બેડરૂમ હતો, બેડરૂમની નીચે કચરું સામેલું અને બેડ હલાવ્યું ના હોય. જ્યારે મેરેજ થયા ત્યારે એ પહેલાનો બેડ આવી ગયો હતો રાઈટ, તો ત્યાર પછી હલાવ્યું નહોતું. દિવાળીએ જો કે સાફ કર્યું હતું, ત્યાર પછી શું છે ફૂંકણી નહીં મારી હતી. તો ફૂંકણી આજે લાવ્યા સ્પેશિયલી મારી એટલે બધું સાફ સફાઈ ત્યાં થઈ ગઈ. સાથે સાથે અહીંયા નીચે ફૂંકણી લાવ્યા અને જો ઉપરની જે સીલિંગ રહી ને આખી ત્યાં મારવાની હતી. હવે સીલિંગ ઉપર મારી તેનું થયું શું જો ઉપરની જે રોપ લાઇટ હતી ને બધી રોપ લાઇટ નીકળી ગઈ અને ઓલરેડી ખરાબ પણ થઈ ગયેલી હતી. તો હવે છે ને આની અંદર રબર વાળી આવે છે કે જેની અંદર રબર ઉપરની રબર જ આખું આવે છે. આજે એલઈડી લાઇટ રહી ને એની અંદર રબર જ આવે છે કે રબરની સીટ હોય ને તો વધારે સારું પડે અને ડેમેજ ના થઈ શકે. અને આ ચાઇનીઝ આવે એટલે 6 મહિના કે વર્ષ દિવસ માંડ ચાલે, ફરી પાછી બગડી જતી હોય છે. તો હવે નવી ફિટિંગ એની કરવી પડશે. એટલે રોપ લાઇટ આખી નીકળી ગઈ ને અહીંયા બધે કચરું એટલું જામેલું હતું ઉપરની સાઈડ આખું. તો એ બધું સાફ સફાઈ કરી, સાથે આ ઘણું બધું હતું, આ સોફાનું બધું હતું એ બધું ક્લીન કર્યું. કારણ કે મમ્મી હતા, મમ્મી કે ફૂંકણી આવી છે ને કે બધે મારી જ દે ગઈ. સાથે સાથે બારીમાં એમાં બધે પણ થઈ ગયું. તો જસ્ટ ના હમણાં હું જઈ રહ્યો છું કામ માટે છે અને મમ્મી અત્યારે થોડું ઘી ને ગરમ ને એવું કરી રહ્યા છે. શું કરો છો મમ્મી? ઘી આવ્યું ને સાબુનું, હા હા તો ગરમ કરીને મેં તો ઠારીને ભરી દઉં ને બધી. અચ્છા એવું છે. હા, રોજ ખાવાનું હોય એને હવે નાખવાનું. ખાવાનું શરૂ કરવાનું છે એમ ને? હા 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 એટલા દિવસથી નહોતું ને હમણાં? આજ ગયા છે બતાવવા, ડોક્ટર કહે છે તો હા. હવે જમવાનું આપીશ. અચ્છા એવું છે. હા. ઓકે 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 સરસ સરસ. તૈયારી થોડી કરી રાખું. હા હા જાગૃતિ દીદીની જ્યારે ડિલિવરી થઈ ત્યારે તમારા બધાના ઘણા ક્વેશ્ચન હતા. તો આજના આ બ્લોગની અંદર એ બધા જ ક્વેશ્ચન ટાઈપ કરી આપજો જેથી આવતીકાલના બ્લોગ્સની અંદર બધા જ ક્વેશ્ચનોનો આન્સર તમને મળી જાય. ઓકે તો ખાસ એ મિસ કરતા નહીં. હવે જસ્ટ ના હું જઈ રહ્યો છું મારા કામ માટેથી, ત્યાર પછી હમણાં જાગુ ને વિરાલી આવી જાય પછી આપણે એમને કન્ટિન્યુ મળીશું. દાદાનું મૃત્યુ કેવી રીતે થયું હતું? ફર્સ્ટ ઓફ ઓલ એમનું કોઈ કુદરતી મૃત્યુ નહીં હતું, બટ એક રીતે કહીએ તો કુદરતી પણ હતું. હવે હતું એવું કે જ્યારે હું 7મું કે 8મું ભણતો ને 7મું ભણતો મને યાદ છે, ત્યારે દાદાને કેન્સર થયું હતું. અને કેન્સર શેનું હતું કે આપણે જે સ્વરપેટી આવે ને એ સ્વરપેટીમાંથી એને ધીમે ધીમે અવાજ બેસવા લાગ્યો હતો. હા બેસવા લાગ્યો અને પછી એમના પપ્પાએ અને કાકાએ ને બધા રિપોર્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે એમને કેન્સર છે. તો સ્વરપેટીના કેન્સર માટે શું હતું કે કંઈ પણ ખાવા પીએ ને તો અહીંયાથી જઈ ના શકે, એટલે અહીંયા હોલ પાડ્યો હતો, અહીંયા આ ગોળ હોલ પાડ્યો હતો, અહીંયાથી એ હોલની અંદર નળી ફિટ કરી. એ નળી દ્વારા એમને આપણે જે કંઈ પણ હોય લિક્વિડ એમને ખવડાવવાનું પીવડાવવાનું. તો એવું હતું 1.5 વર્ષ સુધી એમને વસ્તુ રહી હતી. અને પછી બહુ જ વધારે પીડા થવા લાગી હતી, બહુ જ વધારે થઈ ગયું હતું. અને લાસ્ટમાં એની એક ઈચ્છા એવી પણ હતી કે મારો દીકરો છે મુંબઈ છે, કાકા મુંબઈ છે, તો એ કે ત્યાં જવું છે એમ દીકરાની ઘરે. ઘણી બધી જગ્યાએ જવું હતું. પછી પપ્પા લઈ ગયા બધી જગ્યાએ, છેલ્લે ત્યાં જવું હતું એટલે ત્યાં લઈ ગયા અને ત્યાં થોડાક દિવસ હોસ્પિટલમાં પણ બતાવ્યું કે સારું થતું હોય તો, બટ ના થયું અને થોડાક દિવસ ત્યાં રહ્યા અને ત્યારે એક્સપાયર થઈ ગયા. એક્સપાયર થઈ ગયા પછી ખરેખર કહે ને તો મેં તો નથી જોયેલું પણ પપ્પાને એમણે જોયેલું છે કે જે એમને કેન્સર થયું હતું ને એ કેન્સરની જે પેલી કહેવાય ને જીવાત, બરોબર, એ જીવાત કે એવી હતી કે અમે ડબ્બામાં ભરેલી હતી. ડબ્બાની અંદર કે તમે એસિડ નાખો, હળગાવો તોય કે મરતી નહોતી. ઓ માય ગોડ. અને કે તમે કે અમને કે ડોક્ટરે કીધેલું હતું કે અમે છરી લઈ કે લાંબી એવી કટર લઈ ને કે કાપતા હતા, ઈયળ જેવું જ હતું, કાપતા હતા ને તેમ છતાં કપાઈ જાય ને તે બંને સાઈડ થી ચાલતી હતી. એટલું એ બધું હતું કારણ કે મતલબ કેન્સર તો બહુ એટલે મોટું બહુ ખતરનાક ભયાનક ને ભયાનક. અને આવી વસ્તુ ક્યાં બની હતી કે જ્યાં એમનું પોસ્ટમોર્ટમ થતું હતું ને ત્યારે ડોક્ટરે પણ એમને શેર કર્યું હતું. પપ્પા ત્યાં હાજર હતા. કારણ કે ડોક્ટર થોડુંક તો એમાં રિસર્ચ કરતા હોય કઈ રીતનું કેન્સર છે, અલગ અલગ કેન્સર છે, કેવી જીવાત બધું થતું હોય ત્યારે આ બધી વસ્તુ થતી હોય. તો ત્યારે જોયું તો ત્યારે પપ્પાએ અમને કીધું હતું કે આવી બધી વસ્તુ એટલે કેન્સર એક કહીએ ને તો એક રીતે બહુ ખતરનાક બીમારી કહેવાય. અને દાદાને તો મને નથી યાદ કે એવું કોઈ એને વ્યસન હતું કે પાન, માવા, બીડી, તમાકુ એવું કઈ ખાતા હોય, બટ હવે શેના લીધે થયું હોય તો ખ્યાલ નહીં. કારણ કે અત્યારે કેન્સર એવા લોકોને પણ આવે છે કે જેમને કઈ પણ વ્યસન નથી હોતું, એમને આવે છે કે જેને બહારનું આઉટસાઇડ નું ફૂડ પણ નથી ખાતા, તીખું તેલ વાળું કે વધારે કોલેસ્ટ્રોલ એમનું જામી જતું હોય, એવું કઈ પણ નથી થતું હોતું, તેમ છતાં લોકોને આવતા હોય છે. તો એક રીતે કહીએ તો કે કેન્સરના લીધેથી પણ એમનું મૃત્યુ થયું. અને સાથે સાથે જયારે મૃત્યુ થયું હોય ત્યારે શું હોય કે એક કુદરતી રીતે જ હોય કે હવે એમનું આયુષ્ય પૂરું થયું હોય. અને ત્યારે એક વસ્તુ એ નોટ કરવા જેવી હતી કે પપ્પાએ જે નોટ કરી અને આપણને ખ્યાલ આવ્યો કે ઘરની અંદર કોઈ પણ સભ્ય, વડીલ સભ્ય હોય ને, તમારા બુજુર્ગ હોય, તો જ્યારે પણ એમ તમને એવું લાગે કે હવે એની તબિયત લથડવા લાગી છે, બીમાર પડવા લાગ્યા છે, ત્યારે એનો એક જ અણસાર આવે. શું અણસાર હોય કે જ્યાં નાકની દાંડી હોય ને એ થોડી થોડી ક્રોસ થવા લાગે. હા, આપણા વડીલોને ખબર હશે, જે આપણા બ્લોગ્સ જોવે છે
મમ્મીની અથવા તો મોટી એજના જે લોકો એ લોકોને ખ્યાલ હશે કે થોડા થોડા અણસાર આવવા મળે કે નાકની દાંડીઓ થોડી ક્રોસ થવા લાગે. પપ્પા કહે કે 2 દિવસ જેવું થયું ને ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે નાકની દાંડી થોડી ક્રોસ થતી હતી. એટલે કે અમને ખ્યાલ આવી ગયો કે હવે એમનું મૃત્યુ નજીક છે. તો એ રીતે દાદા એક્સપાયર થયા હતા. તો દાદા પછી બોલતા કે નહોતા બોલતા? નહીં, અવાજ જ નહીં, કાંઈ નહીં, અવાજ જ નહીં. છેલ્લે કે એમની વસ્તુ પ્રિય એવી હતી કે ગાંઠિયા, વણેલા ગાંઠિયા એને બહુ ભાવતા અને મેં ખાધેલા છે. માધવપુર જતા ત્યાંથી અમે જતા બાબરા દાદા લઈ જતા. પછી બધું એમને કરિયાણું બધું ગાંઠિયાનું બધું લેવાનું હોય લઈ લે. ત્યાર પછી ગાંઠિયા ખાવા સ્પેશિયલી જવાનું એટલે જવાનું જ. એની ટાઈમ જાય ને ગાંઠિયા ખાવાના એટલે ખાવાના જ. તો છેલ્લે જયારે અહીંયા સુરત સવારમાં વણેલા ગાંઠિયા દેવા તો રોટલી કરી દીધી ને વણેલા ગાંઠિયા હા તમારે વેલા ઉઠ્યા તો બધા વેલા ફ્રી થઈ ગયા હતા. વણેલા ગાંઠિયા હોય તો મજા આવે એમ. પછી રોટલી કરી દીધી હવે ના સંભાળવા મળ્યો હવે. તો છેલ્લે એમને જયારે ખાવા હતા ને ત્યારે શું કર્યું હતું કે લિક્વિડ કર્યું હતું ગાંઠિયાનું ને એમને ખવડાવ્યા હતા. મતલબ કે થોડો ઘણો ભૂકો કરીને એમને ખવડાવ્યા હતા કે એમને એમ મનને શાંતિ થાય. કારણ કે બોલી તો શકે નહીં એટલે મનની અંદર તો ઘણી બધી વસ્તુ પણ તો આકાશ અનળીમાં ત્યાંથી કાણું પાડ્યું જાય એટલે મોઢામાં જીભમાં ટેસ્ટ આવવાનો નથી એને એટલે સંતોષ આમનો સંતોષ છે કઈ. હા બસ એમ ખવડાવ્યું. અને ત્યારે ઘણી બધી વસ્તુ એવી હતી કે ત્યારે એમને બોલવાનું તો કઈ હતું જ નહીં, બરોબર, શબ્દ જ નહોતો નીકળતો. બધી વસ્તુ એવી હોય કે ત્યારે એમને કેવી હતી અને ના કહેવાની હોય. બટ હવે એ તો પપ્પાને ખબર અને કાકાને ખબર કે કારણ કે થોડી ઘણી વસ્તુઓ ત્યારે સમજ્યા હોય એ માટે. તો દાદાનું આવી રીતે અવસાન થયું હતું. ને અવસાન જયારે એમનું થયું ત્યારે હું 8મું ભણતો હતો. હા, 8મા ધોરણમાં કંઈક સમથિંગ છે ને ઓગસ્ટ મહિનાની નજીક જ હતું, 7મ આઠમ નજીક હતી ને ત્યારે એમનું અવસાન થયું હતું. तो फिलहाल अभी हमारे मोहतरमा पहुंच चुके हैं घर पे. मारने का नहीं अभी ऐसा. क्यों ऐसे लंघा गए हो? क्यों लंघा गए हो? भूख लग गई है कब से. अभी भूख लग गई है? गाठिया इतने खाए थे अभी. इतने ही थे? इतने ही थे. इतना सा था? बहुत गाठिया थे, बहुत सारे थे. मैंने खाए थे इतने. हाँ. और साथ में मिर्चे थे और उसकी चटनी आती ना बहुत स्पाइसी थी तो मैंने कम खाया. स्पाइसी थी? स्पाइसी स्पाइसी थी. Spicy. ठीक है ये कि बक्सा किस लिए लाए क्या? इंस्टाग्राम में कमेंट आई थी Yes. कि विराली बहन है ना वो क्या बॉलीवुड वाली हीरोइन जैसी लगती है, ओल्ड मूवी वाली. ओल्ड मूवी वाली हीरोइन हीरोइन लगती है. बात है. अच्छा हाँ, हमारे सब्सक्राइबर ने फोटोज नहीं देखे है ना, ठीक है, तो हमारी जो कम्युनिटी पोस्ट होती है ना वहां पर हम अपलोड कर देंगे ताकि आप वहां से देख पाए कि मतलब कि गूगल का जो जेमिनी है उनके थ्रू वो फोटो जनरेट होते हैं, ठीक है. तो हमने वहां से बनवाए थे जो आज की डेट में ट्रेंडिंग में चल रहे हैं. तो बहुत ही बढ़िया से मतलब फोटो है और साथ ही में हमारा फेस भी मैच हो गया, साथ ही में पूरा हुलिया ऐसे मैच हो गया, साथ ही में हमारा बॉडी स्ट्रक्चर भी ऐसा दिख रहा था. तो बहुत ही बढ़िया है फोटो है. आप कम्युनिटी पोस्ट में जाइएगा, वहां पर आपको देखने को मिल जाएगी, ठीक है ना. तो अभी मुझे याद आ गया कि कौन सी फोटो की बात कर रहे हैं सब. कौन से? मुझे याद ही नहीं थी. नहीं. अपलोड की थी ना. हाँ, तो वही. मुझे लगा मैं भी सोच में पड़ गई. सूट और साड़ी वाली. हैं? मैंने सूट पहना हुआ था हाँ, मैंने ब्राउन. साड़ी पहना. हाँ. तो मैं कमेंट आई तो मैं भी सोच में पड़ गई लोग में कुछ ऐसा है नहीं तो ये सब लोग ऐसे क्यों बोल रहे हैं. हाँ, अभी आप बोल रहे हैं ना कि मैंने जो फोटो पोस्ट किए हाँ, तो मुझे उसमें याद आ था. गया. हाँ वो फोटो देख कर बोल रहे हैं. हाँ उसमें तो मैं ऐसे लग रही हूँ. यस यस तो यस thank बॉक्स you ले आए कमेंट ऐसे. करने के लिए. वेरी गुड. अभी मॉप लेकर आ गए हैं. हाँ ओपन तो कर दीजिए, चलो अनबॉक्सिंग कर दो. कर ही देंगे चलिए. वाह भाई वाह. कलर मॉप कैसा है? मॉप लाना इसीलिए पड़ा क्योंकि कल के दिन में तोड़ दिया. हाँ, आकाश ने तोड़ दिया. आकाश हाँ, मैंने तोड़ दिया क्योंकि वो कुछ पहली रूम में कुछ ऐसा कुछ साफ सफाई थोड़ी बहुत थी तो विराली मम्मी सब लोग यहाँ पर बेबी के पास थे, ठीक है. तो मैंने सोचा चलो मैं ही कर देता हूँ, थोड़ा सा था पहली रूम में. तो वहां पर सोफे के नीचे डालने गया ना तो पूरा ऐसे निकाला, पूरा झटक से टूट गया. तो अभी आपने नया झटके लाए मारा हैं. होगा, आपने झटके ही मारा ओह, होगा बहुत इसलिए. ये अलग अलग कुछ किस्म का है, कैसा है कुछ. હા, કેમ આમ થાતું નથી કે ખૂટી નો દે આવતા મુહૂર્તમાં આકાશ હે? જો તમે તોડી નો નાખતા રેવા દી પછી. ના ના એનો લોક આવતો હોય વિરાલી, કંઈક લોક હશે, લોક ઓપન કરવાનો હોય જેના લીધે થતું હા હોય. એવું ચોડાવી ને બોક્સમાં હા જો તો પછી એમ તો કહું છું. હા અહીંયા રહ્યું જો. કરવાનું જ છે ઘણું ને કે નવી રાખી મૂકવાનું છે પોતો મારો એટલે આવ્યા અચ્છા છે અચ્છા આને. ઓકે સરસ લ્યો તારે મસ્ત મજાનું લઈને આવ્યા એમ ને. અને શું કીધું જાગૃતિને? કાંઈ નહીં બસ એકદમ હવે ધીમે ready. ધીમે ચોપડીને ઘી ખાવાનું કીધું ખાલી. ઘી ખાવાનું શરૂ કરી દેવાનું એમ ને. ચોપડીને હા વધારે નહીં ખાવાનું અત્યારે હજી. ઓકે 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 સરસ સરસ લ્યો તારે. તો ભૂખ લાગી છે હવે ભૂખ તો લાગે છે મારા વાળા હવે. એમ ને. તો હવે નીચે ઓકે, જઈને ઓકે. રોટલી બોટલી કંઈક બનાવી હવે. ઓકે સરસ. અને સાથે મારે તમને બધાને એક વાત એ શેર કરવી હતી કે અમે રહીએ છીએ વેલેન્જા વિસ્તારની અંદર, રાઈટ, રંગોલી ચોકડીની નજીક, જે મોટા વરાછાથી થોડું આગળ આવે છે. જે લોકો સુરતથી બિલોંગ કરે છે એમને આઈડિયા છે. એક રિક્વાયરમેન્ટ એ છે કે ભાણિયાભાઈ છે તો એમના માટેથી માલિશ કરવાવાળા બેન જોઈએ છે. કારણ કે આટલામાં ઘણી જગ્યાએ ફાઇન્ડ અમે કર્યું કે અબ્રામા ગામની અંદર કદાચ મળી જાય, ઉમરા ગામમાં અથવા તો સાયણ ગામની અંદર, પણ ક્યાંય પોસિબલ નથી થયું. એ મોટા વરાછામાં રહેતા હોય અને એમના કોન્ટેક્ટમાં હોય પણ બેન એમના કોન્ટેક્ટમાં હોય તો શ્યોર અમને વોટ્સઅપ પર મેસેજ કરજો અથવા તો ડાયરેક્ટ કોલ કરજો
કારણ કે હવે એમની માલિશ ને બધું શરૂ કરવાનું છે તો એમની બેનની નીડ છે, એક ગર્લ્સની પણ રિક્વાયરમેન્ટ છે, બટ એના વિશેથી હું તમને થોડા દિવસોની અંદર જણાવીશ કે શું શું એમની અંદર પ્રાયોરિટી હોવી જોઈએ. થોડા અમારા વર્ક વિશેથી એમની નીડ છે તો એના માટેથી, બરાબર. થોડા દિવસોની અંદર હું તમને અનાઉન્સ કરીશ, જે કંઈ પણ હશે ને અપડેટ તમને શ્યોર શેર કરી આપીશ. તો જસ્ટ અત્યારે જો વિરાલી ફિટ કરી રહી છે અત્યારે અહીંયા. થઈ ગયો થઈ ગયો ને? સરસ સરસ. आकाश हाँ जी बोलो बोलो. क्या कर रहे हैं अभी? अभी हमारे मैग्नेट्स बनने के लिए रेडी हो रहे हैं. यहाँ पर देखिए कपल से, साथ में बेबी बच्चे हैं और साथ में अंकल आंटी है. ओके. और जो मैंने आपको बताया था ना कि विराली को कमेंट्स आई थी, विराली बोल रही थी मॉर्निंग में हाँ कि मुझे कमेंट आई थी, ठीक है, तो वो कौन सा फोटोग्राफ्स था? ये वाला था. ये वाला. यस, देखिए ये पूरा फोटोग्राफ्स देखिए. यस. तो इसके लिए बहुत ही बढ़िया सी रील्स आएगी जो हमारे चुंबक वाले जो इंस्टाग्राम आईडी है ना उसके ऊपर. अगर वहाँ पर जाकर आप चेक करते हो तो वहाँ पर यादव का जो चुंबक था उसका अभी रीनेम हो चुका है. अब रीनेम क्यों हुआ है उसका पूरा जो डिटेल है वो मैंने बायो में मेंशन किया हुआ है, ठीक है. तो आपको पता चल जाएगा कि क्यों मैंने रीनेम किया हुआ है. तो अभी तो चुंबक था ना उसको, ये तस्वीर है ना जब ने बनाई है, अभी बहुत ट्रेंडिंग है. ट्रेंडिंग में है ये चीज. क्योंकि कल मैंने अभी इंस्टा खोला ना तो अभी देखो सर्च में हम जाते हैं तो वहाँ पे सब जगह पे हाँ फोटो ही फोटो, फोटो ही फोटो. सब जगह पे वो होगा रेड साड़ी वाला. हाँ वही था. और ब्लू साड़ी वही रेड साड़ी वाला. सॉरी रेड साड़ी छोटा सा फ्लावर. हाँ सबका ऐसा ही फोटो था. उसमें तो कोई हिरन भी है उसमें आ गई थी. हाँ बहुत सारे. मैंने तो बोला ओ माय गॉड, अभी इंस्टा में सब यही चलने वाला है क्या अभी? તમારે પણ જો ફોટો શૂટ કરાવવા ના જવું પડે, મેકઅપ કરાવવા ના જવું પડે, તમારે ના સાડીઓ શોધવા જવું પડે, કાંઈ નહીં. ટાઈમ કેટલો બચી જાય. ખાલી તમે પ્રોમ્પ્ટ લખી દો તમારે આ વસ્તુ મારે ફોટોગ્રાફ્સ ની અંદર જોઈએ છે, તમારો ફોટોગ્રાફ્સ બનીને રેડી થઈ જાય. તો ખૂબ બહુ મસ્ત ફોટા છે. વિરાલીએ બનાવેલા છે જે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે. કેમ દાંત કેમ આવે છે? હસવું કેમ આવે છે? હસવું કેમ આવે છે? વાળને કચરો આકાશ ને રોજ ચેન આકાશ કેમ ભરાય? મને ખબર હતી ફોન નીકાળો મને શીખડ્યા તો ભરાઈ જાય ને. મારું બાકો વળવું નહીં. એટલે જ ને અહીંયા કચરો ભેગો કર્યો. મને પૂછે કે કેમ ભરાય? મેં કીધું ખાઈ હમણાં કહું. મેં કીધું કેમ ભરાય. एनीवेज यहाँ पर हमारे मैग्नेट्स देखिए वो ऑर्डर बनकर रेडी हो चुके हैं. तो आज थोड़ा डिले हो गया था तो कुरियर कंपनी वाले भाई को भी जल्दी घर पे जाना था, ठीक है. तो मैंने बोला कोई बात नहीं, 7 बजे जाना था तो 7:30 बजे ये सब रेडी होने वाला था. तो मैंने बोला कोई बात नहीं, आप चले जाओ, कल के दिन में हम डिलीवर कर देंगे. हमारे सब्सक्राइबर है वो एक दिन रुक जाते हैं, ठीक है ना. कभी ना कभी ऐसी कोई दिक्कत होती है तो उन वजह से, ठीक है. तो अभी ये तो बनकर रेडी हो गए. साथ ही में हमारा फिनला जूस था और साथ ही में मुखवास था, वो सभी चीज़ें भी रेडी करनी थी. तो भागा दौड़ी में विराली मम्मी वो सब अपनी भागा दौड़ी में दौड़ रहे थे. तो मैं ये सब चीज़ें करने में लगा हुआ था. तो मैंने सोचा चलो कोई बात नहीं, कल के दिन में हम रखेंगे, ज़्यादा भागा दौड़ी नहीं करनी है. क्योंकि क्या था कि 1-2 दिन से एटमॉस्फेयर चेंज हो रहा है ना, तो मेरी विराली की मम्मी की सबकी और तबीयत. सब लोग किस लिए हम थक जाते हैं? जो हमारे बीच में सीढ़ी है ना इस वजह से सब लोग थक जाते हैं. हाँ दीदी वो के मुझे पास अभी भी दीदी का फील जो हो काम रहा है, है. उससे हम नहीं थकते हैं. थकते हैं. बार बार नीचे जाना ऊपर जाना नीचे जाना ऊपर, सब लोग रात में तबीयत टाइट हो जाती है. सब लोग थक जाते हैं. और वैसे भी हाँ कल बोल रही थी मम्मी यहाँ पे अब जो हमारे नीचे का दीदी का जो रूम होता ना तो अच्छा होता, तो माँ बेटी थक नहीं जाते कि सीढ़ी की वजह से हम थक जाते. तुम्हारी बात सही है, तो नीचे होता तो माँ बेटी थक कम जाते. वैसे लेकिन कोई बात नहीं. हाँ वैसे क्या है कि अभी जागू इतने दिनों से आ चुके हैं, ठीक है. तो अब मम्मी और विराली को भी पता चल गया कि जो काम हमें नीचे निपटाना है ना वो नीचे ही निपटा देना. फिर ऊपर जाकर वो काम नीचे करने के लिए नहीं आना है ना. नीचे लिपटा दे, ऊपर लिपटा दे. दोनों थक जाते क्योंकि ऊपर चढ़ना नीचे उतरना, ऊपर चढ़ना नीचे उतरना. मेरे को तो ऐसा लगता है, मेरे को ऐसा फील हो रहा है कि दिवाली आएगी ना तब तक मेरा 10-15 किलो कम हो जाएगा. ऐसे हो जाएंगे है ना. दोनों घटी जैसे કાંઈ વાંધો નહીં. એમાં શું છે કે ભાઈ હું પણ અત્યારે જો ને મારું આમ કેટલું છે ઓઇલી સ્કિન આખી થઈ ગઈ છે. કામકાજ બધું કરતા હતા એટલા માટે યાદ ન કે આપણો ચહેરો કેવો છે. નવરા હોય તો બસ કાક માથે વડા કરી ફેસ કેરિંગ જ આપણે નથી કરતા જોઈએ તો. અમુક એવું કામ ટાઈમે ટાઈમ બતાવવું પડે, એમાં હાલે અચાનક બેબી રોવે, અચાનક છીપી થાય તો પેલા લેવું જરૂરી છે. એટલા માટે અમુક વસ્તુ આપણે માટે ટાઈમ ના મળે પણ इट्स ओके. एनीवेज चलिए अभी चलते हैं नीचे. जागू दीदी यहाँ पर आराम कर रही है और मम्मी अभी रसोई बना रहे हैं. तो चलते हैं रसोई में कि आज खाने में क्या है. वैसे दर्शक भाई को पूछा था ना रूपल बहन ने कि रसोड़े में कौन था, तो वैसे अभी विमला बहन है, लेकिन खाने में बनाया क्या है वो पूछते हैं उनसे. तो यहाँ पर देखिए बढ़िया से मर्चे बनकर रेडी हो गए हैं. इसमें कुछ बनाया लेकिन मैं अभी
ढक्कन ओपन नहीं करेंगे, डायरेक्टली पूछूंगा मम्मी से कि बनाया क्या है। બનાવ્યા તો ભાખરી, બાજરાના રોટલા, ઓહોહો. અડદની દાળ તારી અને ના, લસણવાળી ચટણી. અરે વાહ ભાઈ વાહ, તો અડદની દાળ અને લસણ વાળી ચટણી મજા આવી જાય હે મમ્મી? ભાખરી છે કે બાજરાનો રોટલો બંને છે ને? બે છે. વાહ ભાઈ વાહ, જો ભાખરી રેડી થઈ ગઈ છે. હા, અને ઉપર ઘી, હા, ધાબુની એક મોટી ભાખરી. મોટી ભાખરી એમ ને? હા. સરસ સરસ. લો ભાઈ, તો અત્યારે ભાઈ છે મસ્ત મજાની અડદની દાળ અને સાથે બાજરાનો રોટલો પણ છે, ભાખરી પણ છે. પણ મારી મોસ્ટ ફેવરિટ છે ભાખરી. હું ભાખરી સાથે ચોળેલું ખાવ તો ઓર મજા આવે. ક્યારેક ક્યારેક બાજરાના રોટલા સાથે પણ મજા આવે. પણ અત્યારે ઠંડુ વાતાવરણ નથી, નહીંતર બાજરાનો રોટલો જ ચાલે. એની સાથે બાજરાનો રોટલો, લસણની ચટણી અને સાથે સાથે કાંદા, ઓનિયન, એટલે ભાઈ બહુ ઇનફ થઈ રહ્યું. એનીવેઝ, ચલો વાગી ગયા છે અત્યારે 7:45, તો થોડું ઘણું ઉપરનું કામકાજ છે ફિનિશ કરી લઈએ. સાથે હવે પપ્પા આવે પછી આપણે એમને પણ कंटिन्यू મળીશું. भाई बजे है 8 और पापा अभी घर पे पहुंच गए हैं, तो पहले मिलते हैं उनसे, क्योंकि क्या होता है कि हमारे ब्लॉग में वो कभी कभी दिखाई देते हैं. मॉर्निंग में उसको जाना होता है जल्दी खाते पे, और शाम को वो आते हैं, ठीक है, तो शाम को हम मिल पाते हैं. तो चलो फाइनली अभी वो खाना खाने के लिए बैठ गए हैं, तो पहले मिलते हैं उनसे. और यहाँ पर उनकी डिश अभी रेडी हो रही है, अड़द दाल ने भाखरी ने लसण वाली चटनी है पप्पा. ચટણી, ખીર, મરચા, ખીર, આહાહા. રીંગણાનો ઓળો. ઓહો, આમાં કયું ખાવું ને કયું ન ખાવું. સોને પે સુહાગા હે. અને આજે જો પાપડ આવે છે, પાપડ તો આવે છે. ઘઉંનો પાપડ આવ્યો લ્યો. હા. આ કોપાન નામ ઉપર છે ને, જામ કોપાન ક્યારે નહીં પડ્યો. સરસ આજે સરસ. તો કેવું બન્યું રોંઢે હા હા 4:30 વાગે એક બાબુ તો હોય મારી હારે દુકાને, હા હા અને એક બાબુ આવ્યા ઘરેથી. હા હા બાબુ હતા. હા, હા 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 અમને બેઠા ઘડીક 5-10 મિનિટ, પછી ચા પીવી છે. ચા લેવા ગયો હા હા તે આપણે ત્યાં હોટલની બાજુમાં ઓલા ગાંઠિયાવાળાની દુકાન છે ને, હા 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 દાદાની. ગાંઠિયાની. હા 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 વણેલા ગાંઠિયા. વણેલા ગાંઠિયાની. તે ત્યાં 4 છોકરીઓ ગાંઠિયા ખાતી હતી, હા બરાબર, વણેલા ગાંઠિયા. તે મને આગે જ ભાળે મળ્યા દાંત કાઢવા. પાસે ગયો, મને કે કેમ છો? મેં કીધું સારું, પણ હું ઓળખતો નથી. તમારે સમજી જવાનું. ઓળખતો નથી, બરાબર છે. હા હા મને કેમ ઈ વેરા રહી છે, હા તમારો બ્લોક રોજે જોઈએ છે, બરાબર, તમારી કાજુ કતરી ખાધી હા હા 2 અવારે. હા યારા મોકલાવેલી છે આપણે. હા, હા હા બરાબર છે. મને કે તમે આકાશભાઈ ના ને વિરાલી દીદી ના, મેં આકાશભાઈ ના પપ્પા, હા હા એટલે ઈ કે તમને બોલાવ્યો, હાલો ગાંઠિયા ખાવા. મેં લે, કીધું, હાલે. "ના, તમે ખાઈ લ્યો." એમ કે કાલ જોજો વિડીયોમાં સવારમાં ગાંઠિયા ખાઈને નીકળ્યો કા પપ્પા એને કઈ. ઈ કે હાલો. મેં કીધું ના ના, એક બૈરા હોય ત્યાં હતા મોટા, અચ્છા અચ્છા. હા પણ હા ઈ ત્યાં બાજુમાં કોલેજ રહી ને, હા કોલેજ પાસે જ છે ને. કોલેજમાં પરીક્ષા દેવા આવી હતી છોકરી. ઓકે ઓકે ઠીક. સબસ્ક્રાઇબરો તમને આવી રીતે મળી જાય. તમે સામું આમ ગમે ત્યારે જો, ખરેખર એવો ઇન્સિડન્સ જ થતો હોય છે અમારે ને, બધા ક્રિએટરોને હોય, બધા યુટ્યુબરોને હોય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઓળખતા હોય ને, એટલે શું છે, પબ્લિકમાં જઈએ તો કોઈ પણ આપણું સામું જોઈએ અને સ્માઇલ કરે ને, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણા સબસ્ક્રાઇબર છે, આપણા ફેન છે. મને વિરાલી બહાર જતા હોય તો મોસ્ટલી અમને એમ ખ્યાલ આવી જાય કે અમારા સબસ્ક્રાઇબર છે, સામું જોઈને હસતા હોય એટલે આપણને ખ્યાલ આવી જ જાય. તો પપ્પાને પણ એવું થાય, પપ્પા પણ વિચારે કે ભાઈ કોણ હશે, ઓળખે છે કે નથી ઓળખતા, એમ થતું હોય ઘણી વાર એવી વસ્તુ. એનીવેઝ, જો અત્યારે મસ્ત મજાનો બનાવ. કોની માટે મમ્મી આ સ્પેશિયલ ઓળો? બધાનો અલગ અલગ છે. ઈ દીદી માટે છે. ઓળો દીદી માટે. હા, બાજુમાં પ્લેટમાં હા, મારે. નહીં, ઘરમાં જેટલા માણસો ને એમ બધાને અલગ અલગ છે. તો જો બધાને અલગ અલગ વિમળાબેન item નું, નટુભાઈનું, તમારા આકાશભાઈનું અને ચારનું બાનું, અમાર ચારનું અડદની દાળ છે, બરોબર. હા. પછી અહીંયા જાગુબેન નો છે ઓળો. ઓળો, અને બાજુમાં ટમેટાનું શાક મારું. ત્યાં ટમેટાનું શાક તારું સ્પેશિયલી. Yes. વેરી ગુડ. લ્યો ભાઈ, જો ઘરે એક ઘરની અંદર આટલા બધા શાક હોય છે, વિચારો તમે હે? અને સાથે સાથે time અથાણા. મળે પછી. હા હા, હા. ક્યારેક ક્યારેક ટાઈમ ન અભાવ હોય તેમ છતાં આટલી બધી વસ્તુઓ બની જતી હોય છે. એની વાઇઝ તમે આટલું બધું કરો છો એના માટે સારામાં સારું કહેવાય કે ભાઈ તમારા માટે, ઘર માટે, બધા માટેથી. एनीवेज, चलिए फाइनली इस व्लॉग का मैं यहीं पे करते हैं. मिलते हैं आप सभी को कल नए व्लॉग के साथ. तब तक आप सभी को જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને ગુડ નાઇટ.